શહેરના વરાછા વિસ્તારમાં જમીન સંબંધિત દાવતને લઈને જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે। બનાવ અંગે વરાછા પોલીસ સ્ટેશને ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। મળતી માહિતી મુજબ અશોકભાઈ નાથાભાઈ પાંચાણી જે જમીન લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેઓ તારીખ 4/3/2026 રોજ સાંજે આશરે 20:30 થી 21 વાગ્યાના સમયગાળા દરમિયાન પોતાના એક્ટિવા પર તિરુપતિનગર સોસાયટીના ગેટ પાસે જાહેર રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન આરોપી ચિરાગ રેવાભાઈ મેર રહે ગોડાદરા સુરત પોતાના અન્ય 2 સાથીદારો સાથે 4વ્હીલર ગાડીમાં આવી પહોંચ્યો હતો। આરોપીઓએ મોટા વરાછા વિસ્તારમાં આવેલી જમીન મામલે ચાલી રહેલી અદાવતને કારણે ફરિયાદીને ધમકી આપી હતી કે જો મામલો સમાધાન નહીં કરે તો ગંભીર પરિણામ ભોગવવા પડશે। બાદમાં આરોપીએ ફરિયાદીને એક્ટિવા પરથી નીચે પાડી લાકડી વડે ઉપરા છપરી હુમલો કરી જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી। ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટના અંગે ફરિયાદ મળતા વરાછા પોલીસે ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી મુખ્ય આરોપી ચિરાગ રેવાભાઈ મેરને ઝડપી પાડ્યો છે। પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે, તેમજ બાકી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે। પોલીસે જણાવ્યું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવી ગંભીર ઘટનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ આરોપીને છોડવામાં નહીં આવે। રિપોર્ટર સાગર સોલંકી, સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 4/3/26 રોજ ફરિયાદી શ્રી અશોકભાઈ પાંચાણી નાઓએ પોતાના ઉપર ચિરાગ મેર નામના વ્યક્તિ અને એની સાથેના અન્ય 2 વ્યક્તિઓએ ભેગા મળી અને જૂની ફરિયાદ કરેલી એ બાબતે સમાધાન કરવા બાબતે ફરિયાદી પોતે પોતાના 2 વ્હીલર ઉપર જતા હતા। એ દરમિયાન આરોપી પોતે અન્ય નાગરિકો સાથે 4 વ્હીલ ઉપર આવી અને સમાધાન નહીં કરવા બાબતે ઝઘડો કરી અને ત્રણેય આરોપીઓએ ભેગા મળી અને ફરિયાદી ઉપર ધોકાથી જાન લેવા હુમલો કરેલો અને એમાં ફરિયાદીના હાથે પગે તેમજ શરીરે એમ જુદા જુદા ભાગે ધોકાથી ઈજાઓ પહોંચાડી અને પ્રાણઘાતક હુમલો કરવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી। આ આરોપીને પકડી પાડવા વરાછા પોલીસે જુદી જુદી ટીમો બનાવી અને કામગીરી હાથ ધરેલી અને આરોપી ચિરાગ રેવાભાઈ મેર નાઓને પોલીસે પકડી પાડેલ છે અને આ ગુનાની તપાસ હાથ ધરેલ છે। મજકૂર આરોપી ચિરાગ વિરુદ્ધમાં સુરત શહેરમાં અડાજણ પોલીસ સ્ટેશન, પાલ પોલીસ સ્ટેશન ખાતે મારામારીના ગુનાઓ નોંધાયેલ છે, તેમજ ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે ફર્સ્ટ ડોક્યુમેન્ટ બનાવવા અંગેનો ગુનો નોંધાયેલ છે। આ સિવાય જોઈએ તો આરોપીઓએ ભૂતકાળમાં લિંબાયત પોલીસ સ્ટેશનમાં તેમજ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધમાં ગેરકાયદેસર મંડળી રચવા અંગેના ગુનાઓ નોંધાયેલ છે। એ રીતે આરોપી અગાઉ પાસા તેમજ તડીપારમાં પણ તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલ છે। કડોદરા પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધમાં રાયોટિંગનો ગુનો નોંધાયેલ છે। હા, આ સદર ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલ અને જેના અનુસંધાને ગુનાવાળી જગ્યાનું પંચનામું કરવા માટે આરોપીની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન પંચનામું વરાછા પોલીસ સ્ટેશનના આઈઓ દ્વારા કરવામાં આવેલ હતું।